પુષ્પા છે ને બાબુ 8 દીમાં 2000 કરોડનો વ્યવસાય કર્યો આ ફિલ્મે. કેટલાય જોયું ભાઈ આમાંથી? તમે બધા પુષ્પા વાળા મને એનો વાંધો નથી, પણ સાયરામ એમાં તમે જોયું હોય તો ખ્યાલ હોય કે એમાં ડાયલોગ આપણા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડ બોલતો હોય. દાઢીમાં હાથ નાખી તાર જેવી દાઢી છે અને દાઢીમાં હાથ નાખીને કે ઝૂકેગા નહીં. હવે મા વ્યક્તિગત મારું મંતવ્ય હતું. મહેશલાલ બાપુ ચારણની વાણી 100 વર્ષે સાચી પડે રંજીત દાદા. આ મારી 18 વર્ષે આજી પડી દેવનાથ બાપુ. પહેલા પુષ્પામાં મેં કીધું તું યા બોલતો ને ઝૂકેગા નહીં, એટલે હું કહેતો કે વ્યક્તિગત મારું મંતવ્ય છે કે ઝૂકેગા નહીં. કાં આવા સંન્યાસી કહીએ અને કાં કોઈક વાંડા કહીએ. બાકી ભરેલા એટલે સીતારામ ઝૂકેગા શું ઉમરાની બહાર માતાજી. હવે પુષ્પાના એન્ડમાં એના લગ્ન થયા. ટૂંકમાં વાત કરું, વાતો ઘણી લાંબી છે. વાતળિયું તાળિયું જણ સુટમ્યું દેડા દેડા એન્ડમાં એને શ્રીવલ્લી બેનથી લગ્ન કર્યા અને પુષ્પા 2 આવ્યું. એમાં એને એમ કીધું કે તમે મુખ્યમંત્રી લોકો ફોટો પડાવી આવતો. ઘરના કીધું આ બીજું છે મુખ્યમંત્રી પાસે આવી કે ફોટો પડાવો છો, તારા જેવો બોગસ મારે ભેગો ફોટો પણ પડાવે. આમ છે એલાઇનમેન્ટ બેલેન્સિંગ ફક્ત મુખ્યમંત્રીએ ફોટો પડાવવાની ના પાડી મુખ્યમંત્રી બની જાય.